નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. મોડું હવે જામ્યું ચોમાસું. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે અને સૌરાષ્ટ્રમાં પણ હવે ચોમાસાએ શ્રી ગણેશ કર્યા છે. પણ હજુ રાજ્યના કેટલાય વિસ્તારો તરસ્યા છે, પણ તેમની તરસ પણ જલ્દી જ છીપાવવાની આગાહી થઈ રહી છે. 3 જુલાઈથી મેઘરાજા અનરાધાર હેત વરસાવશે તેવી આગાહીકારોની આગાહી છે. જુલાઈમાં મેઘરાજાની જમાવટ. દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન. સૌરાષ્ટ્ર પર વરસી મેઘકૃપા. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારથી દક્ષિણ ગુજરાત જાણે કે મેઘરાજાનું મનગમતું સ્થળ બની ગયું. ચોમાસાના વિધિવત આગમનથી લઈને અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન રહ્યો. ચોમાસું સક્રિય થતા મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદી માહોલ જોવા મળ્યો. નવસારી, વલસાડ, સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું. સૌરાષ્ટ્રમાં પણ વિધિવત મેઘરાજાની સવારી આવી પહોંચી. સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં મેઘરાજા હવે હેત વરસાવી રહ્યા છે. 24 કલાકમાં 3.8 ઇંચ વરસાદ. વલસાડમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયો છે. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ છે, પરંતુ ચોમાસાની શરૂઆતમાં સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી. શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થતા લોકોની મુશ્કેલી વધી. છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં સિઝનની શરૂઆતમાં જ પાણી ભરાઈ ગયા. ખાસ કરીને નોકરી ધંધે સ્કૂલે જતા બાળકો પણ અટવાયા. પાણી ભરાયેલું હોવા છતાં ના છૂટકે લોકોએ જોખમી રીતે ગરનાળું પસાર કર્યું. શહેરીજનો પરેશાન થયા અને ખેડૂતો ખુશખુશાલ. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોનો હરખ માતો નથી. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 3.8 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે કે ધરમપુરમાં 2.8 ઇંચ અને પારડીમાં 2.4 ઇંચ વરસાદ. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. વલસાડના ઉમરગામમાં આગ ફાટ્યું હોય તેમ માત્ર 2 જ કલાકમાં ખાબકેલા 2 ઇંચ વરસાદે સમગ્ર પંથકને ધમરોડી નાખ્યું. આ દ્રશ્યો જોઈ લો. આ કોઈ નદી નથી, પરંતુ ઉમરગામની જાણીતી આદર્શ નગર સોસાયટી અને રાધિકા રેસિડેન્સી છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે. સ્થાનિક રહીશોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા. ઉમરગામ સ્ટેશન રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી. ફરી એકવાર સ્થાનિકોએ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સણસણતા સવાલ ઉઠાવ્યા છે. રેલવે અંડરપાસ બન્યો સ્વિમિંગ પુલ. વાપીમાં મેઘરાજા ધોધમાર વરસ્યા. માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા મેઘરાજાએ સમગ્ર શહેરને બાનમાં લઈ લીધું. વરસાદ ખેડૂતો માટે રાહત લઈને આવ્યો, શહેરીજનો માટે આફત. રેલવે અંડરપાસ જાણે સ્વિમિંગ પુલ બની ગયો. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો. સલામતીના ભાગરૂપે અંડરપાસ બંધ કરવો પડ્યો. પ્રી મોન્સૂન કામગીરીને લઈને દાવા થઈ રહ્યા છે. પાણી હવે નહીં ભરાય, પરંતુ આ તમામ દાવા આજે પોકળ સાબિત થયા. વાપી મહાનગરપાલિકા બન્યું, પરંતુ ચોમાસામાં સ્થિતિ જૈસે થે જેવી છે. વલસાડ જિલ્લામાં આજે પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વાપીમાં નોંધાયો હતો. વાપીમાં સવારે 6 થી 8 એમ માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. તો શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ થયો હતો અને સલામતીના ભાગરૂપે આ રેલવે અંડરપાસને બંધ કરવાની નોબત આવી હતી. આથી વાપીવાસીઓ શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે ફસાઈ ગયા હતા અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે સ્કૂલ જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકો પણ આ રીતે અટવાયા હતા અને કલાકો સુધી વાપીમાં છે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આમ શહેરના એક તરફથી બીજી તરફ છે અહીંયા પસાર થવા માટે વાપીવાસીઓએ લાંબો ચકરાવો મારવાની નોબત આવી હતી. રેલવે ગરનાળું જ નહીં, વરસાદના કારણે નીચાણવાળા કેટલાય વિસ્તારોમાં આવેલી સોસાયટીમાં રહેતા લોકોની હાલત કફોડી થઈ. સોસાયટીના રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પ્રથમ વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. જકાતનાકા નજીક GUDC દ્વારા બનાવાયેલા નવા રેલવે અંડરપાસનો સર્વિસ રોડ બેસી ગયો, જેના કારણે હાઈવે તરફ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ વખતે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ લાગે છે તે પાણીમાં ગયો છે. જેના કારણે ટ્રાફિક પણ બંધ કરવામાં આવ્યો છે અને હવે રિપેરિંગનું કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ રિપેરિંગની કામગીરી પૂર્ણ થતાં ટ્રાફિક ફરીથી શરૂ કરી દેવામાં આવશે. અંબિકા નદીમાં આવ્યા નવા નીર.
નવસારી પર મેઘો ઓળઘોળ થયો છે. નવસારી સહિત ઉપરવાસમાં વરસાદના કારણે ગણદેવી તાલુકામાં અંબિકા નદીમાં નવા નીર આવ્યા. નદીમાં નવા નીર આવતા દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવતા ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 10 ગામોને એલર્ટ કરાયા. દરવાજા ખોલતા સમયે તંત્રની બેદરકારી. ડેમના દરવાજા ખોલતા સમયે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. સિંચાઈ વિભાગની હાજરી વગર ડેમના દરવાજા ખોલાયા. સ્થાનિક લોકોએ જીવના જોખમે ડેમના દરવાજા ખોલ્યા. સિંચાઈ વિભાગના અધિકારીઓ પોતે હાજર નથી, સાથે જ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં નિષ્ફળ રહી. શું સિંચાઈ વિભાગે પોલીસ વિભાગને જાણ ન કરી કે પછી પોલીસને જાણ કરવા છતાં તે ન આવી? શું જિલ્લા કલેક્ટર આવા બેજવાબદાર અધિકારીઓ સામે પગલાં લેશે? એ રીતના અધિકારીઓ ડેમના કેટલાય દરવાજા હાલ ખુલી ચૂક્યા છે, પરંતુ અધિકારી હજુ સુધી પણ જગ્યા પર ઉપસ્થિત નથી અને કોન્ટ્રાક્ટર અને એના ભરોસે ડેમના દરવાજા ખોલવાની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે. લોકો માટે પણ જોખમકારક હોય છે આ સ્થિતિ. તમે જોઈ શકો છો જે રીતના અહીંયા દરવાજા ડેમના ખોલવામાં આવી રહ્યા છે. લોખંડના દરવાજા હોય છે, ભારે ભરખમ વજન હોય છે અને આ વજન સાથે જ જે ડેમના દરવાજા છે ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી છે. તકેશભાઈ, અધિકારી હજુ સુધી ઉપસ્થિત નથી. દર વર્ષે અધિકારીની હાજરીમાં ખોલવામાં આવતા હોય છે. શું અધિકારીને ટાઈમ નથી કે શું છે? ખ્યાલ નથી મને, પણ એ લોકોએ 9:30 આવવા કીધું જ છે. આવા કીધું છે, પણ દર વર્ષે અધિકારી હોય છે જગ્યા પર હાજર. આ વખતે નથી, એટલે એમને મંજૂરી આપી દીધી ખોલવા માટે કે કઈ રીતે? હા, સાહેબનો કાલે ફોન આવેલો, ખોલવા માટે કીધું સાહેબે. 9:30 આમાં આવી જાવ એમ કીધેલું સાહેબ. અત્યાર સુધી દરવાજા ખુલી ગયા છે. કેટલા? 5 દરવાજા ખુલી ગયા છે, પણ અધિકારી હજુ સુધી ઉપસ્થિત નથી. પણ એમના સ્ટાફનો માણસ એક આવેલો છે સાહેબ. અધિકારીઓ પાસે શું ટાઈમ નથી? આવા અનેક સવાલો ન્યૂઝ 18 ગુજરાતી સામે ઉઠાવી રહી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ડેમ પરથી વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ડેમના મુખ્ય ભાગ પર એક પ્રાઇવેટ કાર પહોંચીને પાર્ક કરાયેલી જોવા મળી. કાર કોની છે? કોણ તેને ત્યાં લઈને પહોંચ્યું? શું તે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરની છે? જેવા સવાલ ઉભા થયા. ડેમ પર વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોવાની જાહેર સૂચના છતાં પણ નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે કે નહીં, કે પછી મામલો દબાવી દેવામાં આવશે, તે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ પોલીસને જાણ કરાઈ હોવા છતાં બિલીમોરા પોલીસની ગેરહાજરી અને અધિકારીઓની બેદરકારી પણ જોવા મળી. પ્રથમ વરસાદમાં સુરત બન્યું ખાડાનગરી. જમીન પર જોઈ લો સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી. પ્રથમ વરસાદમાં સુરત જાણે ખાડાનગરી બની ગયું. સુરતના ઉધનામાં અચાનક આખો રોડ બેસી ગયો. રોડ બેસી જતા એસટી બસ ખાડામાં ફસાઈ. મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી. ચોમાસાની શરૂઆત થઈ અને પહેલા જ વરસાદે સુરતને પાણી તો કરી દીધું, સાથે ખાડાનગરી પણ બનાવી દીધું છે. એક જ મહિનામાં સુરતમાં ભૂવો પડવાની ચોથી ઘટના છે. સૌપ્રથમ ડિંડોલી વિસ્તારમાં 7 દિવસ પહેલાં બનેલો રોડ બેસી ગયો હતો અને ગઈકાલે પહેલા જ વરસાદમાં મોટા વરાછા અને સનિયા અહેમદ ખાતે રોડ બેસી ગયો હતો. ત્યારે આજે વહેલી સવારે ઉધના મેઇન રોડ કે જે નવસારીથી સુરતને જોડતો રોડ છે, લાખોની સંખ્યામાં દિવસ દરમિયાન અહીંથી વાહનો પસાર થાય છે. ત્યારે રોડ બેસી જતાં એસટીની એક બસ ફસાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ, પણ સમજ એ નથી આવતી કે અહીંયા વાહન વ્યવહારને લઈને સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવવામાં આવ્યા છે, ત્યારે વચ્ચે ડામરનો એક પેચવર્ક કરવામાં આવ્યો છે અને આ પેચવર્કમાં જે રીતે બસ બેસી ગઈ હતી, તંત્રને જાણ થતાં તંત્ર પહોંચ્યું છે, કામગીરી શરૂ કરી છે. પણ સૌથી મહત્વની વાત છે કે 1 મહિના પહેલાં જ આ પેચવર્ક કરવામાં આવ્યું હતું, ત્યારે કયા પ્રકારનું પેચવર્ક કર્યું છે તે સમજાતું નથી. વરસાદ બાદ તંત્ર સફાઈ કરવા જાગ્યું. તંત્રની લાલિયાવાડીનો વધુ એક નમૂનો જોઈ લો. સુરતમાં વરસાદ બાદ હવે તંત્ર સફાઈ કરવા માટે જાગ્યું છે. ઉધના સાઉથ ઝોન નજીક ખાડીમાં સફાઈ કરવા માટે તંત્રએ મોટું ક્રેન ઉતાર્યું, પરંતુ પાણી વધી જવાના કારણે ક્રેન ફસાઈ ગઈ. ખાડીની સફાઈ ચાલી રહી હતી અને ત્યારે જ મનપાના કોઈ અધિકારીઓ ત્યાં સ્થળ પર હાજર ન હતા. ભૂવા મામલે મેયર આકરા પાણીએ. ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થતા હવે મેયર એક્શનમાં આવ્યા. મોટા વરાછા તાપી નદી કિનારે પડેલા ભૂવાને લઈને મેયરે કોન્ટ્રાક્ટર સહિત એસએમસી કર્મચારીને શોકોઝ નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો. અત્યાર સુધી શું કામગીરી કરવામાં આવી તેને લઈને સવાલ કર્યો. જો યોગ્ય જવાબ નહીં મળે તો અધિકારી સસ્પેન્ડ થશે. ઉપરાંત રસ્તાનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે. જે પણ જવાબદાર હશે તેના પાસે 3 દિવસમાં અમે ખુલાસો માંગેલો છે અને 3 દિવસમાં ખુલાસો આવતા જે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક વલણ અપનાવી અને આ લોકો પર ખૂબ જ કડક રીતે કાર્યવાહી કરી અને એને નોટિસ આપવામાં આવશે.
રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. પ્રદેશના તમામ વિસ્તારોમાં સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે. વહેલી સવારથી સમગ્ર પ્રદેશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હજુ આગામી સમયમાં પણ સંઘ પ્રદેશ દમણમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી દમણનું પ્રશાસન સતર્ક છે. ત્યારે જુલાઈ મહિનાની શરૂઆતમાં સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું. માયાનગરીમાં મેઘાની માયા. મુંબઈ પર પણ મેઘરાજા સતત મહેર વરસાવી રહ્યા છે. મુંબઈમાં વસઈ સહિતના કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો. વસઈ વિરારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મુંબઈ અમદાવાદ હાઈવે પર પણ ભારે વરસાદના કારણે પાણીમાં આ રસ્તાઓ ગરકાવ થઈ ગયા. અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા લોકોએ પ્રી મોન્સૂન કામગીરીને લઈને તંત્ર પર રોષ ઠાલવ્યો. સતત ત્રીજા દિવસે વરસાદ. નવી મુંબઈમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે. સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અંધેરીમાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સૌરાષ્ટ્રમાં 7 દિવસ મેઘરાજા બોલાવશે ધમાચકડી. સૌરાષ્ટ્રમાં પણ મેઘ સવારી તો પહોંચી, હજુ પણ કેટલાક વિસ્તારના ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો હવે તેમને રાહત આપનારી આગાહી સામે આવી છે. જાણીતા હવામાન આગાહીકાર રમણીક વામજાએ આજથી 7 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં 2 થી 7 ઇંચ વરસાદની આગાહી કરી છે. વામજાએ ગત રાત્રિએ ચંદ્રમાં કુંડાળું દેખાતા અને પવનની દિશા બદલાતા આ આગાહી કરી. તેમની આગાહી મુજબ ચાલુ સિઝનમાં 55 થી 60 ઇંચ વરસાદની સંભાવના છે. જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થવાની પણ સંભાવના છે. ભટલી વાક્યની અંદર આદ્રા નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે. આદ્રા નક્ષત્ર 2 થી 7 તારીખની અંદર આજે રાતે એક બનાવ બનેલ છે કે મેં 35 વર્ષથી અનુભવ છે. ચંદ્રમાં એક મોટું કુંડાળું થયેલું છે. રાતના 12 થી 1 ને 15 મિનિટ સુધી કુંડાળું. આ કુંડાળ થવાથી 2 થી 7 ઇંચ વરસાદ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. હજી જુલાઈમાં પણ અતિવૃષ્ટિ થશે. ઓગસ્ટ મહિનાની અંદર સારો વરસાદ થશે અને સપ્ટેમ્બર પણ વરસાદ થશે. આ વર્ષે ભાદરવા મહિને અંદર વચની અંદર હાથિયા નક્ષત્રમાં ગાજી સાથે વરસાદ થશે. મગફળી સોયાબીન વાવશે તે પણ સારું થશે અને કપાસની અંદર પણ સારું ઉત્પાદન છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘો થશે મહેરબાન. ઉત્તર ગુજરાત અને મધ્યમાં પણ હવે રાહત આવવાની છે. અંબાલાલે 3 જુલાઈથી 5 જુલાઈ ભારે વરસાદની આગાહી કરી છે. એવો વરસાદ પડશે કે મધ્ય ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે. 2 સિસ્ટમ સક્રિય થતા 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદની અંબાલાલની આગાહી છે. બીજી 3 જુલાઈએ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસરના કારણે તારીખ 3, 4, 5 કે 6માં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. અમદાવાદના ભાગોમાં તારીખ 12 સુધીમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની સંભાવના રહે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ આ ભાગોમાં તો વરસાદ થશે અને જેના લીધે નર્મદા નદીમાં જળનો આવરો વધતા ડેમની સપાટીમાં વધારો થઈ શકે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવી શકવાની શક્યતા રહે. જૂન સુધીમાં 12 જુલાઈ સુધીમાં સચરાચર વ્યાપક વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 12 જુલાઈમાં એક પછી એક બે હવાના હળવા દબાણ થતા 2 સિસ્ટમો ઉદ્ભવતા બંગાળ ઉપસાગરનું વહન ભારે વરસાદનું વહન લઈ આવવાની શક્યતા રહેશે.